નમસ્કાર દર્શક મિત્રો, ભડકોમાં ફરીવાર આપનું સ્વાગત છે। અમે કહ્યું હતું કે 15,000 કરોડનો કૌભાંડ ડોકિયા કરી રહ્યું છે ને એની માહિતી આપવાના છે। હા, તમને આજે એ જ વાત બતાવવા માટે આજે તમારી સમક્ષ ફરીવાર ઉપસ્થિત થયો છું કે સાબરકાંઠા, મહેસાણા અને આસપાસના જિલ્લાના લોકોને ભોળવીને, એ સિવાય ગુજરાત બહારના લોકોને ભોળવીને ₹15,000 કરોડથી વધારાનું કૌભાંડ થયું હોય તેવી ચર્ચાઓ બજારની અંદર તેજ બની છે। કહેવાય છે કે આ યોજના બનાવનારા વ્યક્તિઓએ લોકોને 6% થી લઈને 11% સુધીનું માસિક વળતર આપવાની વાતો પણ કરી છે, પરંતુ તંત્ર અહીંયા અંધારામાં છે, તંત્ર અહીંયા ઊંઘતું છે। કારણ એવું જ છે કે આ યોજના બહાર પાડનારા વ્યક્તિઓ પાસે સેબીની મંજૂરી નથી। CIS તરીકેની જે મંજૂરી લેવી જોઈએ સેબીની, એ મંજૂરી નથી। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આ બાબતે કોઈ મંજૂરી નથી। એ લોકો કોઈ પેમેન્ટ એગ્રીગેટર નથી, પરંતુ લાખો અને કરોડો રૂપિયા ઉઘરાવીને પોતે લોકોને 6 થી 11% સુધીનું વળતર આપતા હોય તેવા દાવા કરવામાં આવી રહ્યા છે। અને આ દાવા બજારની અંદર જગ જાહેર હોવા છતાં પણ તંત્ર ઊંઘતું રહ્યું છે। અહીંયા સેબીએ પણ ધ્યાન રાખવું જરૂરી છે, પોલીસે પણ ધ્યાન રાખવું જરૂરી છે। તો સરકાર અહીંયા કેમ ઊંઘતી હશે તેવા અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે। વધુ વિગત બતાવીશું, અમારી ચેનલ જોડે સતત જોડાયેલા રહેજો અને એવી વિગત બતાવીશું કે જે અત્યાર સુધી વાયરલ પણ થઈ નથી। અને એ જે ઓડિયો અમારી પાસે આવ્યા છે, એ જે સ્ક્રીનશોટ અમારી પાસે આવ્યા છે, એ જ સ્ક્રીનશોટ, એ જ ઓડિયો અને એ જ ટ્રાન્ઝેક્શન આઈડી અમે તમને બતાવવાના છીએ। સતત જોતા રહેજો ભડકો। ચેનલને સબસ્ક્રાઇબ કરજો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર, જ્યાં ફોલો કરવા જેવું લાગતું હોય ત્યાં ફોલો પણ કરજો। અમે OTT ઉપર 24/7 લાઈવ છીએ। અને મિત્રો, આપને જણાવતા આનંદ થાય છે કે થોડાક સમયમાં આપ અમને કેબલ નેટવર્ક ઉપર પણ નિહાળી શકશો। આભાર।